હવે મિત્રો ભારતમાં સડક માર્ગો વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો ભારતના સડક માર્ગો આગળ આપણે જોઈએ એ વિશ્વના સડક માર્ગો હતા, હવે છે એ આપણા ભારતના જે સડક માર્ગો છે એ જોવાના છે। પ્રાચીન સમયથી પરિવહન માર્ગોમાં ભારત અગ્રેસર છે। જો પ્રાચીન સમયથી પહેલાંના સમયથી છે એ સડક માર્ગોમાં છે એ આપણો દેશ એટલે કે ભારત છે એ ખૂબ જ અગ્રેસર છે। ભારતમાં ગુપ્ત યુગ અને મૌર્ય યુગમાં રાજ્ય માર્ગોની ઝાડ પથરાયેલી હતી। જો કયા સમયની વાત કરે છે, ગુપ્ત યુગ અને મૌર્ય યુગમાં પણ છે એ રાજમાર્ગોની જે ઝાડ છે પથરાયેલી હતી, એટલે ત્યારે પણ છે એ રસ્તાઓની છે એ વ્યવસ્થા કરેલી હતી। સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના સમયના માર્ગોના મહાન નિર્માતા તરીકે જાણીતા છે। જો સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એને પોતાના સમયના ઘણા બધા માર્ગોનું છે એ નિર્માણ કરેલું હોવાથી તે એ માર્ગોના મહાન નિર્માતા તરીકે જાણીતા હતા। તો કોણ? સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય। આધુનિક સમયમાં યુએસએ પછી ભારતની સડક પ્રણાલી વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી છે। જો આધુનિક સમયમાં, હાલના સમયમાં યુએસએનો પહેલો નંબર આવે છે સડક પ્રણાલીમાં, ત્યાર પછી વિશ્વની મોટી સડક પ્રણાલી છે, એટલે આપણી છે બીજા નંબરની સૌથી મોટી સડક પ્રણાલી છે। અદ્યતન ઉપલબ્ધ માહિતી અનુસાર દેશમાં સડક માર્ગની લંબાઈ 46.90 લાખ કિલોમીટર છે। બરાબર। સડક માર્ગના મહત્ત્વના આધારે ભારતીય સડકોને 5 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે। આપણા દેશમાં જે કાંઈ સડક માર્ગોનું મહત્ત્વ છે એ મહત્ત્વના આધારે જ ભારતીય સડકોને 5 ભાગમાં છે એ વિભાજિત કરવામાં આવે છે। પહેલું રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામીણ સડક માર્ગ અને સરહદીય માર્ગ। હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે દેશને આર્થિક, સાંસ્કૃતિક અને સુરક્ષાની દ્રષ્ટિએ એક સૂત્રતામાં જોડે છે। જો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ દેશને આર્થિક, સાંસ્કૃતિક અને સુરક્ષાની દ્રષ્ટિ બધાને છે એક સૂત્રતાથી જોડવાનું કામ છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કરે છે। આ સડકોની કુલ લંબાઈ 79,116 કિમી છે। વર્તમાન ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા 953 છે। બરાબર। વર્તમાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા પૂછાય તો 953 કેટલા કિલોમીટરનો છે? તો 79,116 કિલોમીટર છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે, જેમાંથી મહત્ત્વના માર્ગો આ પ્રમાણે છે। મિત્રો આમાં શ્રીનગરથી આપણે જોઈ શકીએ છીએ સ્વર્ણિમ, ચતુર્ભુજ અને એક્સપ્રેસ માર્ગો। બરાબર। તો જો આમાં નકશો છે એમાં બધા જ રસ્તાઓ છે એ ક્યાંથી ક્યાં જાય છે, કેટલા નંબરના છે, એ તમામ માહિતી મિત્રો આપેલી છે। જો અહીંયા આપ્યું છે કે સુવર્ણ ચતુર્ભુજ, જો આ લીટી આપણે જોઈ છે, બરાબર છે, તો એ કેની છે? સુવર્ણ ચતુર્ભુજ છે એની મિત્રો એ લાઇનિંગ આપવામાં આવી છે। તો સુવર્ણ ચતુર્ભુજ છે એ અહીંયા દિલ્હી આપણે જોઈ શકાય છે, દિલ્હી, બરાબર, પછી સીધો મુંબઈ, એના જે 4 શહેરો છે વચ્ચેના સ્થળોને જોડે છે પણ મુખ્ય 4 શહેરો મુંબઈ, પછી ચેન્નઈ અને કોલકાતા થઈ અને દિલ્હી, એટલે એ સુવર્ણ ચતુર્ભુજ છે। પછી એક્સપ્રેસ માર્ગ છે જે શ્રીનગરથી થઈ અને કન્યાકુમારી સુધી જાય છે। બરાબર। પછી પૂર્વ પશ્ચિમ માર્ગ આપ્યો છે, એટલે જો પૂર્વ પશ્ચિમ એટલે પૂર્વમાં સિલચરથી લઈ અને અહીંયા આપણે ગુજરાત સુધી છે એ રસ્તો આવે છે। બરાબર। એટલે પૂર્વ પશ્ચિમ માર્ગ કહેવામાં આવે છે। બરાબર। એટલે એ વસ્તુઓ છે। પછી ભારત રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ભારતમાં જો આ બધા ધોરીમાર્ગોની સંખ્યા આપેલી છે અને ક્યાંથી કયા શહેરોને જોડે છે એ તમામ માહિતી છે એ મિત્રો એમાં આપેલી છે। બરાબર છે। હવે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો, આપણા દેશમાં કયા કયા મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે એના વિશે આપણે જોઈએ। રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 ક્યાંથી ક્યાં સુધી? તો કે દિલ્હીથી અમૃતસર, વાયા કઈ કઈ જગ્યાએ થાય? અંબાલા અને જલંધર। બરાબર છે। પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 ક્યાંથી ક્યાં સુધી? તો કે દિલ્હીથી કોલકાતા, વાયા કઈ કઈ જગ્યાએ એના અટક સ્થાનો છે? તો કે મથુરા, આગ્રા, કાનપુર, અલ્હાબાદ અને વારાણસી। પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 3 ક્યાંથી ક્યાં સુધી? તો કે આગ્રાથી મુંબઈ, વાયા ગ્વાલિયર અને નાસિક। પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 4 ક્યાંથી ક્યાં સુધી? થાણેથી ચેન્નઈ, વાયા પુણે અને બેલગામ। પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 કોલકાતાથી ચેન્નઈ, વાયા વિજયવાડા, વિશાખાપટ્ટનમ। પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 6
ક્યાંથી ક્યાં સુધી? ધૂળેથી કોલકાતા વાયા નાગપુર અને રાયપુર. પછી આવે છે મિત્રો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 7. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 ક્યાંથી ક્યાં સુધી છે? તો વારાણસીથી કન્યાકુમારી વાયા જબલપુર, નાગપુર, બેંગલુરુ, સેલમ, મદુરાઈ જે સૌથી લાંબો ધોરીમાર્ગ છે. જો મિત્રો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 વારાણસીથી કન્યાકુમારી બરાબર છે, એ સૌથી લાંબો ધોરીમાર્ગ છે. પ્રશ્ન એવો પૂછાય સૌથી લાંબા ધોરીમાર્ગ ક્યાંથી કયા સ્થળને જોડે છે? તો વારાણસીથી કન્યાકુમારી છે તેને જોડે છે અને સૌથી લાંબો ધોરીમાર્ગ છે બરાબર, જેને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 એવું નામ આપવામાં આવેલું છે. પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 દિલ્હીથી મુંબઈ વાયા જયપુર, ઉદયપુર, અમદાવાદ, વડોદરા અને સુરત. આ ઉપરાંત 4 મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જોડનાર સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ 5846 છે બરાબર. તો મિત્રો જે સુવર્ણ ચતુર્ભુજ યોજના છે, જે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા તો એનું એ સપનું હતું બરાબર. તો એની લંબાઈ પૂછાય તો 5846 કિલોમીટર સુવર્ણ ચતુર્ભુજની યોજના છે. અને કયા કયા મહાનગરોને જોડે છે? તો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જોડનાર સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ લગભગ 5846 કિલોમીટર છે બરાબર. હવે આપણે રેલમાર્ગો વિશે છે એ અભ્યાસ કરવાનો છે. રેલમાર્ગ ભારે ચીજવસ્તુઓને લાંબા અંતરે લઈ જવા માટે સસ્તું અને વધારે સુગમ માધ્યમ છે. જો એકદમ ભારે વસ્તુ અને લાંબા અંતરે લઈ જવું હોય તો એના માટે સસ્તું અને સુગમ માધ્યમ હોય તો એ રેલમાર્ગ છે. વિશ્વના સૌથી પ્રથમ રેલવેની શરૂઆત 1825માં ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટન વચ્ચે શરૂ થઈ હતી બરાબર. જો વિશ્વની સૌથી પહેલી રેલવે પૂછાય તો 1825માં ઇંગ્લેન્ડના 2 શહેરો સ્ટોકટન અને ડાર્લિંગટન વચ્ચે શરૂ થઈ હતી. આમ રેલમાર્ગનો ઔદ્યોગિક ક્રાંતિની જનની ગણી શકાય બરાબર. એટલા માટે રેલવે માર્ગને છે એ ઔદ્યોગિક ક્રાંતિની જનની અથવા એની જનેતા ગણવામાં આવે છે. માનવી અને ચીજવસ્તુઓની હેરફેર માટે સૌથી વધારે લોકપ્રિય સાબિત થઈ છે બરાબર. માનવી અને ચીજવસ્તુઓની હેરફેર કરવી હોય તો એના માટે સૌથી વધારે લોકપ્રિય સાબિત થઈ હોય તો એ રેલમાર્ગ છે બરાબર છે. તો હવે મિત્રો આપણે વિશ્વના મુખ્ય રેલમાર્ગો વિશે છે અભ્યાસ કરવાનો છે. વિશ્વમાં લગભગ 13 લાખ કિમી લંબાઈના રેલમાર્ગો આવેલા છે બરાબર. પ્રશ્ન પૂછાય કે વિશ્વમાં લગભગ કેટલા લાખ કિલોમીટરના લંબાઈના રેલમાર્ગો આવેલા છે? તો મિત્રો એમાં આવશે 13 લાખ કિમીની લંબાઈના રેલમાર્ગો આવેલા છે જે આખા વિશ્વમાં પથરાયેલા છે બરાબર છે. રેલમાર્ગોની સૌથી વધુ ગીચતા યુરોપ ખંડમાં છે. પ્રશ્ન એવો પૂછાય કે રેલમાર્ગોની સૌથી વધારે ગીચતા કયા ખંડમાં છે? તો એમાં આવશે યુરોપ ખંડમાં. અહીં લગભગ 4.40 લાખ કિમી લંબાઈના રેલમાર્ગો આવેલા છે. તે મોટાભાગના દ્વિમાર્ગી કે બહુમાર્ગી ધરાવતા રેલમાર્ગો છે. જો આપણા દેશમાં હજી સિંગલ લાઇન જ છે બરાબર, એક જ માર્ગ છે. એટલે રેલવેને આવવા જવા માટે સામેથી રેલવે આવે ત્યારે ક્રોસિંગ આવે. જ્યારે અહીંયા જો દ્વિમાર્ગી હશે તો રેલવેને ક્રોસિંગ કરવા માટે ક્યાંય ઊભું પડશે નહીં. અલગ અલગ ટ્રેક ઉપર 2 ટ્રેનો છે એ ચાલે છે. પશ્ચિમ યુરોપના ઔદ્યોગિક પ્રદેશોમાં રેલમાર્ગોનું પ્રમાણ વધારે છે. આપણે આગળ જોઈએ તો પશ્ચિમ યુરોપમાં સડક માર્ગોનું પ્રમાણ પણ વધારે છે, પરંતુ ત્યાં ઉદ્યોગો વધારે છે એટલે રેલમાર્ગોનું પ્રમાણ પણ સ્વાભાવિક છે કે વધારે હોવાનું. ફ્રાન્સના પેરિસથી તુર્કીના ઇસ્તાંબુલ સુધી 7 દેશોને જોડતો ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલમાર્ગ વિશ્વમાં જાણીતો છે. બેલ્જિયમમાં વિશ્વના સૌથી વધુ ગીચ રેલમાર્ગો આવેલા છે. પ્રશ્ન એવો પૂછાય કે વિશ્વનો સૌથી વધુ ગીચ રેલમાર્ગો ક્યાં આવેલા છે? તો મિત્રો એમાં આવશે બેલ્જિયમમાં વિશ્વનો સૌથી વધુ ગીચ રેલમાર્ગો છે એ આવેલા છે. ટ્રાન્સ સાઇબિરિયન રેલમાર્ગ એશિયા અને યુરોપને જોડતો આંતરખંડીય રેલમાર્ગ છે. જો મિત્રો ટ્રાન્સ સાઇબિરિયન રેલમાર્ગ છે એ એશિયા અને યુરોપને જોડતો આંતરખંડીય રેલમાર્ગ છે બરાબર. આ રેલમાર્ગ પશ્ચિમમાં આવેલા સેન્ટ પીટર્સબર્ગને પૂર્વમાં આવેલા વાલિડોવોસ્ટોક સાથે જોડે છે. તેની લંબાઈ 9332 કિમી છે. તો યુરોપમાં આવેલા લંડન, પેરિસ, બ્રસેલ્સ, મિલાન, બર્લિન, વોર્સો, ગ્લાસગો, હેમ્બર્ગ અને મોસ્કો વગેરે શહેરોમાં ભૂગર્ભ મેટ્રો રેલમાર્ગો આવેલા છે. હવે મિત્રો આ શહેરો એવા છે યુરોપમાં જે કાંઈ આપ્યા છે યુરોપના શહેરો, એમાં ભૂગર્ભ મેટ્રો ટ્રેન એટલે કે જમીનની અંદર પણ રેલમાર્ગો પાથરેલા છે. ઉત્તર અમેરિકા રેલમાર્ગોનું મોટું નેટવર્ક ધરાવતો ખંડ છે
વિશ્વના કુલ રેલમાર્ગોના 40% રેલમાર્ગો અહીં છે. કેનેડા પેસિફિક રેલમાર્ગ કેનેડાના પશ્ચિમ કિનારા પર આવેલા વાનકુવરને પૂર્વ કિનારાના હેલિફેક્સ સાથે જોડે છે. આ રેલમાર્ગ ઔદ્યોગિક પ્રદેશ, પોચા લાકડાનો વન પ્રદેશ તથા પ્રેરીના ઘઉં પ્રદેશો સાથે જોડાતો હોવાથી તેનું આર્થિક મહત્ત્વ વધારે છે. જો પોચો લાકડું લઈ આવવા લઈ જવા માટે બરાબર છે રેલમાર્ગ ખૂબ જ સરળ પડે છે. તથા પ્રેરી વિસ્તાર છે એ ઘઉંનો પ્રદેશ છે, તો ત્યાં ઘઉંનું જે મિત્રો ઉત્પાદન થયું હોય તો એને બજાર સુધી અને ગ્રાહકો સુધી લઈ જવા માટે છે એ રેલવે લાઇન છે ખૂબ જ મહત્ત્વની છે. એટલા માટે એનું આર્થિક મહત્ત્વ મિત્રો ખૂબ જ વધી જાય છે. દક્ષિણ અમેરિકામાં લગભગ 1.12 લાખ કિમી લંબાઈના રેલમાર્ગો આવેલા છે. જો દક્ષિણ અમેરિકા છે તો ત્યાં લગભગ 1.12 લાખ કિમી લંબાઈના રેલમાર્ગો મિત્રો આવેલા છે. તેનો 40% હિસ્સો આર્જેન્ટિનાના પંપાજ ક્ષેત્ર અને બ્રાઝિલના કોફી ઉત્પાદક ક્ષેત્રોમાં છે. બરાબર, કેમ કે બ્રાઝિલ છે ત્યાં કોફીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે, તો ત્યાં એ લઈ આવવા માટે છે અને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે છે એ રેલમાર્ગ ખૂબ જ સરળ અને સસ્તું માધ્યમ છે. આર્જેન્ટિનાના બેવનોસ એરિઝને ચીલીના વાલ્પારાઇસા સાથે જોડે છે. આ માર્ગ સમુદ્ર સપાટીથી 3960 મીટર ઊંચે ઉસ્પાલાતા ઘાટ પસાર કરી એન્ડીઝ પર્વત શ્રેણીને પાર કરે છે. આ ઉપરાંત ચીલીમાં રેલમાર્ગની લંબાઈ લગભગ 9300 કિમી છે. જો આ ઉપરાંત ચીલીમાં રેલમાર્ગની લંબાઈ કેટલી છે? લગભગ 9300 કિમી છે. ચીલીમાં રેલમાર્ગ ઇકિકથી પ્યુટોમોટ સુધી જાય છે. જો ચીલીનો જે રેલમાર્ગ છે એ ઇકિકથી પ્યુટોમોટ સુધી જાય છે. પેરુ, બોલિવિયા, એક્વાડોર, કોલંબિયા અને વેનેઝુએલામાં રેલમાર્ગ ખૂબ જ ટૂંકા છે અને તે એકમાર્ગી રેલમાર્ગ છે જે બંદરો અને આંતરિક ક્ષેત્રોને જોડે છે. બરાબર, આ જે શહેરો છે પેરુ, બોલિવિયા, એક્વાડોર, કોલંબિયા અને વેનેઝુએલામાં રેલમાર્ગનું અંતર છે મિત્રો ખૂબ જ ટૂંકું છે અને તે મોટાભાગના માર્ગો છે મિત્રો એકમાર્ગી છે જે બંદરો અને આંતરિક ક્ષેત્રોને જોડે છે. મુખ્ય કોને જોડે? ત્યાંના સ્થાનિક બંદરો અને આંતરિક ક્ષેત્રો એટલે અંદરની અંદર શહેરોની અંદર છે એ રસ્તાઓ આવેલા છે. આફ્રિકા ખંડ એશિયા ખંડ પછી સૌથી મોટો ખંડ છે. જો આફ્રિકા ખંડ છે મિત્રો આપણો જે એશિયા ખંડ છે એના પછીનો ખંડ છે, તો પણ અહીં માત્ર 40,000 કિમી લંબાઈના રેલમાર્ગો આવેલા છે. બરાબર, એટલે ત્યાં ફક્ત ને ફક્ત 40,000 કિમીની રેલવે લાઇન છે એની લંબાઈ છે. એમાંથી એકલા દક્ષિણ આફ્રિકામાં સોનું, તાંબુ અને હીરાના ખનનકાર્યના પરિણામ 18,000 કિમી લંબાઈના રેલમાર્ગો આવેલા છે. એમાંથી ફક્ત ને ફક્ત 18,000 કિમીના રેલમાર્ગો છે દક્ષિણ આફ્રિકામાં આવેલા છે. એનું કારણ સોનું, તાંબુ અને હીરાના ખનન કાર્યના પરિણામે ત્યાં ઉદ્યોગો છે અને ત્યાંથી સોનું, તાંબુ અને હીરા મળી આવે છે, એટલા માટે એ શહેરો વિકસિત છે. બરાબર, ત્યાં વધારે લોકો રોજગારી મળે છે, એટલા માટે ત્યાં વધારે લંબાઈની રેલમાર્ગો આવેલા છે. આફ્રિકાના મુખ્ય રેલમાર્ગમાં બેંગવેલા રેલમાર્ગ જામીબિયાના તાંબાના ક્ષેત્રોથી સમુદ્ર કિનારે આવેલા દાર સલામ સુધી જાય છે. એક અન્ય રેલમાર્ગ બોટ્સવાના અને ઝિમ્બાબ્વે થઈને ભૂમિ વેસ્ટિત લેન્ડ લોકેટ મધ્ય આફ્રિકાના દેશોને દક્ષિણ આફ્રિકા સાથે જોડે છે. આફ્રિકાના અન્ય દેશો અલ્જીરિયા, સેનેગલ, નાઇજીરિયા, કેન્યા અને ઇથોપિયામાં રેલમાર્ગો સમુદ્ર કિનારાના બંદરોને આંતરિક કેન્દ્રો સાથે જોડે છે. આ મિત્રો બધા જ બહારના દેશો છે. બરાબર છે, તો ત્યાં એની જરૂરિયાત પ્રમાણે અને એની આવશ્યકતા પ્રમાણે છે ત્યાં રેલમાર્ગો આવેલા છે. ઓસ્ટ્રેલિયા ખંડમાં લગભગ 40,000 કિમી લંબાઈના રેલમાર્ગો આવેલા છે. જો ઓસ્ટ્રેલિયા ખંડમાં છે એ 40,000 કિમીના લંબાઈના રેલમાર્ગો ત્યાં આવેલા છે. તેમાંથી એ 1/4 રેલમાર્ગો છે એ ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા છે. પશ્ચિમમાં આવેલા પર્થને પૂર્વમાં આવેલા સિડની સાથે જોડે છે. જો પર્થ અને સિડની ક્રિકેટ આપણે જોતા હોય તો તેમાં આ બે શહેરોમાં સ્ટેડિયમો આવેલા છે, એનું નામ આપણે જાણતા હોઈએ છીએ. તો પશ્ચિમમાં આવેલા પર્થને પૂર્વમાં આવેલા સિડની સાથે જોડે છે. કેનબેરા, મેલબોર્ન, એડિલેડ અને કેલગુરલી આ માર્ગમાં આવતા મુખ્ય શહેરો છે. કેલગુરલી છે ત્યાં સોનાની ખાણો આવેલી છે, એટલે રસ્તામાં છે આ માર્ગો બધાય રેલવેથી જોડાયેલા છે. એશિયા ખંડમાં ભારત, જાપાન અને ચીનમાં રેલમાર્ગોની ગીચતા જોવા મળે છે. હવે એશિયા ખંડ છે એમાં ભારત, જાપાન અને ચીનમાં રેલમાર્ગોની ખૂબ જ ગીચતા છે. જાપાન અને ચીને અતિ ઝડપી રેલ સુવિધા ઊભી કરીને વિશ્વનું ધ્યાન તેમની તરફ આકર્ષિત કર્યું છે. જાપાન અને ચીન ત્યાં 300 કિલોમીટર પ્રતિ ઝડપથી ત્યાં છે એ ટ્રેનો ચાલે છે.
ચીનમાં મોટાભાગના રેલમાર્ગો પૂર્વ ક્ષેત્રમાં છે. આ ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, મલેશિયા વગેરે દેશોમાં રેલમાર્ગનો વિકાસ એકંદરે ઓછો કહી શકાય તેમ છે. બરાબર, બાકીના જે એશિયાના દેશો છે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, મલેશિયા વગેરે દેશો નાના છે, ઉદ્યોગોનો ખાસ વિકાસ થયો નથી, એટલા માટે ત્યાં રેલવેનો એકંદરે વિકાસ એ ઓછો કહી શકાય.